નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? એબલ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. વિડીયોમાં એક સરસ મજાની હું તમને માહિતી આપવા જઈ રહ્યો છું. માહિતી આપું એની પહેલાં તમે સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. કેમ સબસ્ક્રાઈબ કરવાની? કેમ કે તમને આધારભૂત અને ઓથેન્ટિક વેરીફાઈ થયેલી ન્યૂઝ એબલ એકેડમી ઉપરથી તમને મળવાની છે. આજે હું તમને ટાટ પરીક્ષા વિશે એક સરસ મજાની જાણકારી આપવા જઈ રહ્યો છું. તમે ગમે ત્યારે યુટ્યુબ ચેનલ કોઈ પણ ઓપન કરતા હશો શિક્ષણ સાથે પણ સંકળાયેલી, તો તમે આ વિશે બહુ સાંભળતા હશો કે નવી ટાટ પરીક્ષા આવવા જઈ રહી છે, ટૂંક જ સમયગાળામાં પરીક્ષાનું આયોજન થવા જઈ રહેલ છે, અભ્યાસક્રમમાં મોટો ફેરફાર થવા જઈ રહેલ છે, પરીક્ષાની તારીખો ખૂબ ઝડપથી જાહેર થઈ જશે. તો પરીક્ષા વિશે તમે ખૂબ સાંભળી રહ્યા છો. તો આ ટાટ પરીક્ષા વિશે મારે તમારા જોડે વાત કરવી છે. તમે જ્યારે ભરતીના નિયમ નંબર 12 જોશો તો નિયમ નંબર 12 શું કહે છે? પ્રિપરેશન ઓફ સિલેક્ટ લિસ્ટ, એના વિશે વાત કરે છે. હવે નિયમ નંબર 12માં તમે જ્યારે એના પેટા નિયમ 3 ની અંદર જશો ત્યારે તમે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકો છો, અહીંયા વાત કરેલી છે 20% વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવાની. શેની વાત કરેલી છે? 20% વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવાની વાત કરેલી છે. એટલે કે તમને ખ્યાલ છે, જો ટાટ પરીક્ષાઓની આપણે વાત કરીએ છીએ, બરાબર, એક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બીજી માધ્યમિક શાળાઓ. તો ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સૌથી પહેલા સરકારી શાળાઓ, ત્યારબાદ ગ્રાન્ટ ઇન એડ શાળાઓ. એ જ પ્રમાણે માધ્યમિકમાં પણ સરકારી શાળા અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓ. એનો મતલબ કે અમારું એવું અંગત માનવું છે કે ક્રમશઃ રીતે 20% વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરશે સરકાર. કઈ રીતે કરશે મેં તમને જાણ કરી. ફરી પાછું હું તમને કહું છું, ઉચ્ચતર માધ્યમિક શાળા, એની અંદર સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળા, ત્યારબાદ માધ્યમિક શાળાઓ, એની અંદર પણ સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળાઓ. તો 20% વેઇટિંગ લિસ્ટ સરકાર ઓપરેટ કરશે, ત્યારબાદ જ નવી પરીક્ષા, ટાટની પરીક્ષાનું આયોજન થઈ શકે છે. હવે તમને એમ થાય કે સર તમે કયા આધાર ઉપર આ બાબત કહી રહ્યા છો? કોઈ પુરાવો ખરો? બિલકુલ મારા ભાઈઓ, બિલકુલ મારી બહેનો, પુરાવા વગર એબલ એકેડમી ક્યારે પણ વાત નહીં કરે. જે અહીંયા હું તમને સરકારી ભરતીના નિયમોની વાત કરી રહ્યો છું, એમાં મેં તમને જે 20% વેઇટિંગ લિસ્ટની વાત કરી, એવો ને એવો તમને એક નિયમ ક્યાં જોવા મળશે? તો તમને એવો ને એવો એક નિયમ નંબર 9 ની અંદર તમને જોવા મળશે. ક્યાં જોવા મળશે? નિયમ નંબર 9 ની અંદર. હવે શું કહે છે નિયમ નંબર 9? વેલિડિટી પીરિયડ ઓફ માર્ક્સ સિક્યોર્ડ ઇન ટાટ એક્ઝામિનેશન. ટાટ પરીક્ષાની વાત થઈ રહી છે. હવે તમે એમ કહો છો કે નવી ટાટની પરીક્ષા ટૂંક સમયમાં આવવા જઈ રહેલ છે. હવે એબલ એકેડમી અંગતપણે તમને એવું કહી રહેલ છે, એબલ એકેડમીનું અનુમાન એવું છે કે નવી ટાટની પરીક્ષા ક્યારે આવશે? તો કે સર સરકારી ભરતીના જો નિયમો ચકાસીએ તો નિયમો એવું કહે છે કે ભાઈ જે જૂના વિદ્યાર્થીઓ છે એમનું 20% વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવું પડે. કેમ કે જો નવી પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવે તો પછી જે જૂના મિત્રો પાસ થયા છે એમનું શું? અને આપણી સરકાર એ સંવેદનશીલ સરકાર છે, એટલે દરેક વિદ્યાર્થીઓના હિતોનું વિચારવાની છે. એ માટે થઈને જ જો નિયમ નંબર 9 ને આપણે સમજીએ તો ખાસ અહીંયા તમે સમજજો કે સરકાર સૌથી પહેલા 20% વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરશે. વેઇટિંગ લિસ્ટ ઓપરેટ થયા બાદ જ પૂર્ણ થાય વેઇટિંગ લિસ્ટ સંપૂર્ણ રીતે, ત્યારબાદ જ નવી પરીક્ષાની જાહેરાત થઈ શકે છે. અહીંયા સ્પષ્ટપણે લખ્યું છે, એ તમે અહીંયા જોઈ શકો છો. એનો મતલબ મેં તમને અહીંયા સરકારી ભરતી વિશેના 2 નિયમો દર્શાવ્યા. નિયમ નંબર 12 ની અંદર પેટા નિયમ નંબર 3 જે 20% વેઇટિંગ લિસ્ટ વિશે વાત કરી રહેલ છે, અને નિયમ નંબર 9 કે ભાઈ જો નવી પરીક્ષાની તારીખ જાહેર કરવી છે તો પછી જે જૂની ટાટની પરીક્ષા છે એની અંદર જે વેઇટિંગમાં વિદ્યાર્થીઓ છે એનું શું? તો એના હિતનું પણ સરકાર વિચારશે. એટલે ચોક્કસપણે નવી પરીક્ષા ટૂંક સમયમાં આવી જ શકે છે. એની પણ જો તમારે આધારભૂત માહિતી મેળવવી છે તો એબલ એકેડમીની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. પણ મેં તમને કહ્યું એ પ્રમાણે અમારી જોડે આધારભૂત માહિતી છે, સરકારી નિયમો હું તમને દર્શાવી રહ્યો છું. એ પ્રમાણે તમારે ધીરજના ફળ મીઠા એ ગુજરાતી કહેવત સાથે ભણવું પડશે અને તૈયારી કરવી પડશે. તો આવી જ સરસ મજાની આધારભૂત માહિતી માટે આજે જ એબલ એકેડમી યુટ્યુબ ચેનલ સાથે જોડાવી જાઓ. જો તમારા કોઈ પણ પ્રશ્ન છે, જો તમને કંઈ મૂંઝવણ છે, તમારા કોઈ સજેશન છે તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. તમે આ વિડીયોને જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત.